અમારે કિની બેન ને તો બપોર પછી નું તૈયાર થવાનું રાખ્યું હોય એનું કઈ ઉતાવળ છે ને અમારે બેન આજ બપોર સુધી બધા તૈયાર બધા બેસી ગયા છે નાસ્તો કરવા માટે આજની રોકડી તો હેલો ફ્રેન્ડ્સ કેમ છો આપ લોકો વેલકમ બેક મારા નવા વ્લોગમાં તો તમારું બધાનું સ્વાગત છે અને હર હર મહાદેવ અને જય માતાજી તો આજે નવું વર્ષ છે તો બધાને હેપી ન્યૂ યર અને બધાને રામ રામ હવે આપણે મસ્ત મજાનો જો તૈયાર થઈ ગયા છે અને આજે બધાને પગે લાગવાનું આપણે અને હવે આપણે બેનોની બધી તૈયાર થઈ છે જોવી ઓ હા અમારા ધવલભાઈ તૈયાર થઈ ગયા ગોપાલભાઈ તૈયાર થઈ ગયા અમારે કિની બેન ને તો બપોર પછી નું તૈયાર થવાનું રાખ્યું હોય એનું કઈ ઉતાવળ છે ને અમારે જો કલસવાળ કરે છે બે બેન આજ બપોર સુધી બધા તૈયાર થઈ જાય ત્યાં 9 વર્ષ વયું જાય જો આપણા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે કેવો લાગુ છે તમે કોમેન્ટ કરી દેજો હા જાવું ને ધારી જ જવું જાય ધારી નગર અંધારી કા ગોબલા અંધારી થોલ ભાઈ આગળ ફેરવાનો દીદી આટો છે કેવું કિની બેન ની છે ઓ બ્રેસલેટ ને ઘડિયાળ ને કિની તાર બધું જોઈ અને વાગી ગયા છે 9 જો કે આપણે મોડા જ છે ત્યાં બ્લોગ ઉતારવાનો કેમ કે બધા આવીને વીઆઈ ગયા જો મિત્રો હવે અમારે 9 વર્ષ ચાલુ થઈ ગયું છે ભાઈ ને ભાભી ને હવે ફોટો પડવાનું ચાલુ કરી દીધું છે હા ભાઈ એવું પોઝ આવો ભાભી ને પોઝમાં બહુ ખબર પડે છે જો અમારા કેમેરામેન ધવલભાઈ રાગવાણી કોબલ તારે ફોટા પડાવવા તે ભાભીને બોલાવો એવું છે તો બરોબર છે થોડાક સ્માઇલ કરતા રહીજો ભાઈ એમ અને જોવા હજી અમારે 9 વાગ્યાને તૈયાર થાય છે પણ હજી અમારે તૈયાર નથી થયા કેટલા વાગ્યા 9:45 હજી અમારે કળશવાળા જ થઈ જાય ક્યારના અમારા ભાભી આવી ગયા છે ગોપાલભાઈ જાઓ તમે ફોટો પડાવવા જાઓ અહીંયા હેપી ન્યુ યર હેપી ન્યુ યર ગોપાલભાઈ અહીંયા ધવલભાઈ હેપી ન્યુ યર અહીંયા ઓહો ખાલી સિંગલ ફોટો ભાભીનો ફોટો પેશલ મારો ભાઈ જો ઓહો સારો આવ્યો ભાભી લે જો મોઢું પકડ્યું ભાભી જો અમારા ભાઈ ને ભાભી ઉભા રહી ગયા પાછા આ બે દાંત કાઢજો જો આજે આખો દી આ જ કરવાનો ખાલી ફોટા ને એવું પાડે રાખવાનો છે બસ બીજું કાંઈ નહીં હરખા દાંત કાઢો કે વારે ગણ્યા 11 વાગી ગયા છે 11 વાગી ગયા તો બધા બેસી ગયા છે નાસ્તો કરવા માટે આપણા અને સોળાપરી આપણે મોડા હાટા ભાઈ ભાભી ને બધા બેસી ગયા છે નાસ્તા પાણી કરી લેવી થોડીક વાર હવે લે લાગી લે તું આજની રોકડી ફ્રેન્ડ્સ હવે મને ઓવરો પૂરું થઈ ગયું છે અને હવે ખાવાની તૈયારી કરી છે કોલેજ ધામ આપણે આગળ બેવાનું બધા ઉલટી થાય ખુલશે ને એવું ક્યાંય
તો હું નવની દાખલ તો ફ્રેન્ડ્સ હું ફાઇનલી પહોંચી ગયા છીએ ખોડલધામ અને હવે જો આનો ખાલી વ્યૂ જો બહુ ટ્રાફિક નથી પણ આજે મસ્ત છે વ્યૂ મસ્ત છે જોઈ લો તમે થોડું ઘણું અને આ ભાઈ જો અમારે સ્ટોરી મૂકવા હાટું ગમે એમ વિડીયો બનાવવા પડે ને એટલે આ માની ધજાના ખાલી દર્શન કરી લો અમારા 3 ભાઈઓ જુઓ એ આગળ ને આગળ એ પાછળ ફરી ન જો અમારે જો બેન ને ભાભી ને જે વાહ હેલાવે જો થોડુંક પાસ હાલો તમે બધા તો ફાઇનલી મિત્રો હવે અમે ખોડિયારમાંના દર્શન કરી લીધા છે અને આવી ગયા છે બહાર થોડુંક ટ્રાફિક હતું એટલે પછી થોડીક વાર લાગી ગઈ અને ત્યાં પણ થોડુંક વેઇટ કરવો પડે એવું લાગે બધા અહીંયા ફોટોગ્રાફી કરવા બેઠા છે પહેલાં તમારા ભાઈ ઊભા થઈ ગયા મોટો ભાઈ અને અમારે જો ભાભીને બધા બેસી ગયા છે હવે અને અમારા જલપાબેનને છે ને ચાની તળપ લાગી એવું દેખાય છે એને ને અમારા સોનલ ભાભીને બેહીને અહીંયા મંદિરમાં હતા ને તો એમ કહેતા કે હવે કે ચાની જરૂર છે કે થોડીક નહીં કે હવે ચા પીવી પડશે પણ હવે બહાર જઈને એનો મેળ આવશે તો બસ જો ફોટોગ્રાફી ચાલુ પણ થઈ ગઈ અમારા ભાઈઓના અમારા કેમેરામેન તો તૈયાર જ હોય ભાભી તમે તૈયાર થઈ ગયા જો ભાભી અને ભાઈના ફોટા પડશે કપલમાં જો અહીંયા બધા બેઠા છે જો ફોટા પાડવા ને એટલે બધા તૈયાર થવા માંડ્યા અત્યારે માથે ઓળવે છે ગોપાલભાઈ ફોન જોવે છે કિને તારે ફોટા પાડવાના તારે તુલસી એના એટલે કલ્લી વાળ કરાવ્યા તુલસી ફોટા પાડવા તો ભાભી તમારે લે ફોટા તો પાડવા જોઈએ ને શિલ્પાબેન તમારે એને બોલવાનું એને ચા પીવી બીજું કઈ નથી તારે જો આજની એમાં સ્ટોરી મૂકીને જોઈ લે બધા મસ્ત આવ્યો છે બધાનો ફોટો કેવો આવ્યો હે તો પછી જોઈએ ચાલો ઊભા થઈ જાવ અને આને બંગાહુ ઉપર બંગાહુ લે બોલો આજે થોડું ઘણી ટ્રાફિક પણ એવું છે જો દેખાય છે ટ્રાફિક છે આજે 9 વર્ષ છે ને એટલે નવા વર્ષને દીજ અમારે પાછું ખોડલધામ આવવાનું થઈ ગયું છે એટલે સારું કહેવાય હવે આખું વર્ષ જો કદાચ સારું જાય તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અમારા વિડીયોને અને જોતા રહેજો હા ભાઈ આગો જ છું ભાઈ અમારા ભાઈને અમે આડા જ આવ્યા રાખી વારાકણી અને આ ભાભી કે તમે કેમ અહીં ઊભા રહી ગયા હે તે જાઓ જાઓ જો જો જાઓ ફટાફટ જાઓ હા લે ભાઈ જો હા ગોપાલ હાલો તૈયાર રહ્યો ફાઇનલી મિત્રો અમારે ફોટો બોટો પાડીને કમ્પ્લીટ થઈ ગયા છે જોવો બધા હું હજી સેલ્ફી લેવી હાલો હાલો હજી સેલ્ફી બાકી ભાઈ હવે સેલ્ફી પડવી લે ભાઈ હવે હે ને સાંજ પડી ગઈ છે અને અહીંયા હવે ખોડલધામનું જો લાઇટિંગ ચાલુ થઈ ગયું છે અને હવે બધાને જવાનું છે ઘરે ફોટા અમારે એટલા પડ્યા ને કે હવે સાંજ પડી ગઈ અમારે બધાને ફોટા જ અમારે એટલા પડી ગયા ને કે વાત પૂછવામાં જો આ બધાના ફોટા પડે અમારે આ ભાભીને બહુ ફોટા પાડી લીધા આ તમે બહુ પડ્યા ભાભી હા હા એને અને આ બેને અમારે બહુ ફોટા પડ્યા ગેલેરી ફૂલ આજ કરી નાખ્યું છે જો કેવી મસ્ત ખોડલધામની લાઇટિંગ છે ચાલુ થઈ ગઈ હવે
તમારા ફોનમાં મોકલજો. તમારા ફોનમાં આવી જશે હવે. જો હજી અમારા ભાઈને ફોટોગ્રાફી પણ નથી જોઈ લો. ઓહો હે સાચે મસ્ત હે. જો હજી અહીંયા બધી પબ્લિક છે અત્યારે બધી બેઠા છે અહીંયા. જો મસ્ત મજાનું. તો હવે ઘરે જવાનું છે. ક્યાંય ગયો મારો ભાઈ? અને આ જોઈ લે શું કરે ભાઈ? ફૂલ બાકાજી કયો તો હવે પાછું પાર્કિંગ તરફ જાવી છે હવે અમે બધા ત્યાં આવ્યા છે બધા અહીંયા પગે લાગવા માટે દર્શન કરી લે માતાજીના. અહીંયા બધા જો જે મારો આ ભાઈ જો જે ફોટા જ પાડે જો અહીંયા અમારે બધા ફોટોગ્રાફર જ છે બધા વધારે પડતા. આ બેને જો કલરી વાળ કરે ખાલી જોઈ લેજો. વાગી ગયા છે ભાઈ જો કેટલા 6:30 થઈ ગયા છે. અને અમારે જો ભાઈઓ બેન ની તો દેખાતા નથી, ભાભી ની જો બહુ આગળ વી ગયા લાગે હવે. ને હવે આપણે નિરાતે ચાવી તો બધા જો નાસ્તો કરવા બેસી ગયા. ગુલફી ને એવું લઈ આવ્યા હતા જમવાનું. જો બધા બેસી ગયા. મારા બેન કોણ ખાઈ છે? આ બેન અમારે થોડે ને એવું માંગ્યું હતું અહીંયા પી લીધી. હા ભાઈ જો ગુલફી ખાય. અને બોલો જુબા કેસરી ધવલા મોરું ના સારું લે ને ભાઈ. ખાને પણ